आज माता शिवगामी देवी के प्रिय पुत्र है भी था संसार जिससे उस काल के संहारक वीरों के वीर अमरेंद्र बाहुबली। ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો શું કે મારી ઇન્સ્ટા ફેમિલી કેમ છો તમે બધા? મજામાં છો ને? આઈ હોપ તમે બધા મજામાં જ છો, કેમ કે તમે બધા મારા વ્લોગ જોવો છો. તો સવારે ગાંધી બાપુને જોઈને આપણે નીકળી ગયા હતા. આ મેપ જોતા તમને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જઈએ છીએ, પણ જોતેરો છેલ્લે લગી ખબર પડી જાય તમને. ત્યાં જો આવી ગયું તિથલ ને કરી લીધા દર્શન આપણે, અને તમે કરી લો બધા દર્શન. હાલો, એટલી જ વારમાં આપણે અન્નાના ઇડલી સાંભાર ખાઈ લીધા હો, પણ મસ્ત મજાના હતા. આપણા કેમેરાને કીધું હાલ 2-5 મિનિટ આરામ કરી લે, તો એ તો ઝટકા મારવા મળ્યો. તમે કીધું આને કઈ થઈ નહીં ગયું હોય ને. મને તો ઘડીક એમ લાગતું હતું આનું પ્રી વેડિંગ કરવા આવ્યો છું કે આને બધે ખેલ સાંભળવા આવ્યો છું. જો તો ખરી કેવા ખેલ કરે છે. ઘડીક જોતે આમ જોવો લ્યો, ધર્મપત્નીનું નામ લખવા મળ્યો હતો. શરમે નહોતી આવતી ને આ બેન તો જો કહેતાય નહોતા કાંઈ. એને મેડમ કેવો જરી ગયા એને જો. તો આ જોવો તો જરીક કહી દો તો કમેન્ટમાં શું છે આ જરીક, મને તો કાંઈ ખબર પડતી નહોતી. તો કેવલભાઈને કીધું, મેં કીધું ડ્રોન ઉડાડો તો એને માધ્યમથી આપણે ખબર પાડી કે શું છે આ. ત્યાં તો જો એણે એનું હેલિકોપ્ટર ઉડાડી દીધું હો, પણ ત્યાં તો એ તો ખોવાઈ જ ગયો હવામાં. ત્યાં તો કૂતરાભાઈ બીન હુઈ ગયા હતા. મેં કીધું કેમ હું છું? મેં કીધું બસ ને આવી રહી. મેં કીધું ત્યાં તો એ કે નહીં કે મિત્યા કે તડકો બહુ લાગે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આલા ચશ્મા પહેરી લે. મેં કીધું કાંઈ ઘટવું ન જોઈએ. મેં કીધું જિંદગી જ ઘટવી જોઈએ હો. મેં કીધું કલેજા. હવે આ કપલે તો બહુ કરી હતી હો, પણ અમે એનું પ્રી વેડિંગ કરવા આવ્યા હતા કે એ એકબીજાનું પ્રી વેડિંગ કરવા આવ્યા હતા કે સમજાતું જ નહોતું. ના જાનવાળા ભાઈ તો બપોરના 3 વાગે જાન કાઢી લીધી. આ બધાને તડકો નહીં લાગતું હોય. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, જેવા જેની સોચ. મેં કીધું એ બધાને ગમતું હોય છે, બપોરે કાઢી છે આપણે હું. મેં કીધું હાલો. ત્યાં તો આમ જો દમણમાં આમ જોવે હું આમાં હોટલ જોતા જ લાગતું. તો આમાં તો 2-3 હજાર ભાડા હશે. ત્યાંથી તો જો અમે બેઠા. મેં કીધું હાલો કેવલભાઈ ઠેકડા મારી દે. હવે બહુ જોવાતું નથી, મારી દીધો મેં તો ઠેકડો રહી ગયો. મેં કીધું આગળ ગોતું લાગી ગયા તો તમે કેવલભાઈ કીધું. મેં કીધું લાવો મારું અસ્ત્ર શસ્ત્ર મને આપી દો, લાવો હાલો. મેં કીધું શૂટ કરતા આવી. મેં કીધું થોડું ઘણું બાકી રહ્યું છે. તમે જોવો તો ખરી કેવો પડશે બોલતો હતો એ, પણ આને તો કંઈ પડી જ નહોતી. મેં કીધું હાલે કેવલા. મેં કીધું હેઠો ઉતર આવ. મેં કીધું ના મને બીક લાગે છે મિતભાઈ. મેં કીધું હેઠો ઉતરીશો કે? મેં કીધું હું ઉપર આવું. ત્યાં તો કે ના મિતભાઈ હાલો ઉતરી જાઉં છું હેઠો. તમને બધાને તો એમ લાગતું છે ને ફોટોગ્રાફર ખાલી ફોટા પાડીને વહી જાય ને વિડીયોવાળા વિડીયો ઉતારી લે ને મજા જ આવતી છે એમ આ બધાને. પણ જોવો તમે કલેજામાં જોવો આવી ગરમીના એવા શૂટ કરતા હતા ને અમે, આ પરસેવો છૂટી જતો તોય પણ શું કરવું, કામ તો કરવું પડે ને. એ વાત ઉપર પછી આપણે માસીને કહી દીધું કાંઈ વાંધો નહીં, કેરી સુધારો અને પેટ્રોલ પૂરાઈ લીધું ને પાછા નીકળી ગયા ઘર બાજુ. અને હોટલે જમી લીધું અને જમીન પાછા બેસી ગયા 4-વ્હીલમાં. અને એવા ઠાક્યા હતા ને તો ઘડીક હોઈ ગયા હતા. અને ફાઇનલી સુરત ઉગી ગયા હતા અને રાતે 3 વાગે આપણે ઘરે જવા નીકળી ગયા હતા. અને આમ જુઓ તમને પાછું કહી દેવો ભૂલાઈ જતું હોય તો લાઈક કરતા જજો ગમે તો, અને ફોલો મજા